વિદ્યાર્થી દોસ્તો, ફરી પાછા મળ્યા છીએ ગ્રામરમાં પેસિવ વોઇસના આ વિડિયોની અંદર. છેલ્લે આપણે જોયું હતું કે જો તમારા એક્ટિવ વોઇસના વાક્યો મોડલ એક્ઝિલરીઝ વાળા હોય તો એનું પેસિવ કેવી રીતે કરવું. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે તમારું વાક્ય જો કન્ટિન્યુઅસ ટેન્સનું હોય, જો તમારું વાક્ય ચાલુ કાળનું હોય તો એ વાક્યને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવા જોઈએ. તો વિદ્યાર્થી દોસ્તો, અહીં અમે ચાલુ ભૂતકાળના અને ચાલુ વર્તમાન કાળના બંને કાળના વાક્યો તમારી પાસે મૂક્યા છે. એ વાક્યોને અહીં આપણે ફેરવશું એટલે મને લાગે છે કે તમને એની સમજ પડી જશે. અહીંયા ફરી પાછું આપણે યાદ કરાવી દઈએ, દરેક પીરિયડમાં યાદ કરાવીએ છીએ વિદ્યાર્થી દોસ્તો. 3 ચેન્જ તમે અવશ્ય કરો એટલે એ વાક્યો ઈઝીલી પેસિવ વોઇસમાં થઈ જશે. કયા 3 ચેન્જ ફરી યાદ કરાવો? સૌથી પહેલા કર્તા કર્મના સ્થાને, આ સૌથી પહેલો ચેન્જ. બીજો ચેન્જ છે એ કર્મ કર્તાના સ્થાને, અને ત્રીજો ચેન્જ છે ક્રિયાપદનું ભૂત, કૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. અને જ્યારે ચાલુ કાળ છે ત્યારે એમાં હું તમને કહીશ લેવાનું છે. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આ 3 વાત તો મનની અંદર યાદ જ રાખો કે કર્તાને કર્મની જગ્યાએ, કર્મને કર્તાની જગ્યાએ, અને ક્રિયાપદનું ભૂત, કૃદંત. આટલું કરશો તો તમે સચ્ચાઈની બહુ નજીક વહી જશો. પછી કેટલાક સામાન્ય ફેરફારો તમારે કરવાના છે એ તમે ઈઝીલી સમજણપૂર્વક કરી શકશો. તો વિદ્યાર્થી દોસ્તો, આજે આપણે જે વાક્યો સમજવાના છે એ ચાલુ કાળના છે એટલે એ વાક્યોનો પેસિવ વોઇસ કેવી રીતે થાય એની ચર્ચા અત્યારે આપણે કરીએ છીએ. જો ચાલો, પહેલા તો એ ખબર પડી ગઈ કે આ ચાલુ કાળનું વાક્ય છે. હવે આપણે કર્તા શોધી લઈએ. આ રહ્યો કર્તા, આ રહ્યું ક્રિયાપદ અને આ રહ્યું કર્મ. 3 શબ્દો આપણને મળી ગયા. હંમેશા વિદ્યાર્થી દોસ્તો હું તમને કીધા જ કરું છું, આ વારે વારે કહેવાની જરૂર નથી, પણ હું ઈચ્છીશ કે તમને એની સમજ પૂરેપૂરી થઈ જાય. ચાલો, પછી એ જોઈ લેવાનું છે કે વાક્ય કેવા પ્રકારનું છે. એ વાક્ય વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ છે કે કેવા પ્રકારનું એ વાક્ય છે એ આપણે જોવાનું છે. તો આ વાક્ય છે એ વિધાન છે. આ વાક્ય વિધાન છે કારણ કે અહીંયા પૂર્ણવિરામ ચિહ્ન છે ને આ બધા ક્રમમાં છે અને આમાં નકારસૂચક કોઈ શબ્દ નથી, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નથી, એટલે આ વાક્ય વિધાન છે. તો હવે એ વાક્યનો આપણે પ્રશ્નાર્થ, એ વાક્યનો આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું. ચાલો, તમે બરાબર નોંધ લેજો. 3 શબ્દ બધો આપણને મળી ગયા છે એટલે વિદ્યાર્થી દોસ્તો એને ફેરવવાનું બિલકુલ કઠિન નથી. એ વાક્યને પેસિવ કરવાનું સહેજ પણ કઠિન નથી એટલે આપણે કરીએ છીએ. જુઓ, ચાલો, એ સૌ કર્મને આપણે આગળ મૂકી દીધું. હવે આપણે નિયમ પ્રમાણે આગળ જઈએ છીએ. સિંહનું ભૂત કૃદંત સંગ છે. પેલું નામ શબ્દ છે વિદ્યાર્થી દોસ્તો તમારી પાસે, એ બીજો શબ્દ છે એટલે એને આપણે જગ્યાએ સીધી રાખી દઈએ. બાય રાધા. વિદ્યાર્થી દોસ્તો, જ્યારે તમારી પાસે કોઈ સંજ્ઞાવાચક નામ આવે ત્યારે તમારે ભૂલવાનું નહીં. એ સંજ્ઞાવાચક નામ ત્યાં ને ત્યાં રાખવાનું. સંજ્ઞાવાચક નામ એમ જ રાખવાનું, એને તમારે સર્વનામમાં નહીં કહેવાનું. બરાબર? તો આપણે રાધાનું રાધા જ રાખીએ છીએ. જો વિદ્યાર્થી દોસ્તો, તમે જોઈ શકો છો, જો અહીંયા આપણે બી ઉમેર્યું છે. આ તો છે પાસ્ટ પાર્ટિસિપલ. વિદ્યાર્થી દોસ્તો, અહીંયા પહેલું ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય આપણે અહીંયા કર્યું.
વાક્યને પેસિવમાં ફેરવવું તો કેવી રીતે કરે? એ વાક્યને પેસિવમાં ફેરવવું હોય તો એ વાક્ય કેવી રીતે ફેરવવું જોઈએ એ અહીંયા આપણે ફેરવી જુઓ વિદ્યાર્થી દોસ્તો તમારી પાસે. અને હવે આપણે બીજું વાક્ય ફેરવીએ છીએ. પહેલા તો જોઈએ કે એ વાક્ય નકાર જો નોટ છે. હવે આપણે કરતા શોધી ગયા કરતા આ ક્રિયાપદ ચાલુ કાળનું કન્ટિન્યુઅસ ટેન્સનું અને આ બીજું કર્મ. આ બીજું કર્મ એટલે કે વધારાના શબ્દો છે એટલે એને ત્યાં ત્યાં રાખવાના નિયમ પ્રમાણે. ચાલો હવે આપણે એને બનાવીએ એટલે કર્મને આગળ લઈ જઈએ અને એ વાક્યનું આપણે પેસિવ વોઇસ કરીએ. જો નોવેલ બરાબર કે નોવેલ ઇઝ નોવેલ છે એટલે આપણે ઇઝ કરવું પડશે. ઇઝ નોટ being read at present પહેલા આપણે મૂકી દઈએ by me. શું વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યું છે અને અહીંયા આપણે બી ચાલુ માં બી મૂકવું અને તો અહીંયા બીજું વાક્ય આપણી પાસે થઈ ગયું વિદ્યાર્થી દોસ્તો. હવે ત્રીજું વાક્ય જોઈએ. ચાલો ત્રીજા વાક્યની અંદર આરંભ કરતા આરંભ ક્રિયાપદ અને આરંભ કર. આ ત્રણ શબ્દ બધું વિદ્યાર્થી દોસ્તો મળી જાય પછી એમાં કોઈ પણ મને કઠિનાઈ લાગતી નથી. એ ત્રણ શબ્દ બધું તમારી પાસે આવી જાય વિદ્યાર્થી દોસ્તો એટલે તમારે એમાં કાંઈ કરવાનું રહેતું નથી. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રાખવાનું. આપણે એને પેસિવમાં ફેરવી જુઓ. પ્રશ્નાર્થમાંથી પ્રશ્નાર્થ રાખવાનું છે. પહેલા આપણે પ્રશ્ન વાક્ય છે હાર મૂકી દીધું કારણ કે અહીંયા પોઈન્ટ્સ બહુ વચનમાં છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આટલું થઈ ગયું. પછી હવે નિયમ પ્રમાણે આપણે ક્રિયાપદનું ભૂતકૃત ત્યાં મૂકવાનું છે બરાબર. પણ પહેલા આપણે મૂકી દઈએ. હવે આ ક્રિયાપદનું ભૂતકૃત આપણે મૂકીએ. counted by you. Are birds being counted by you? જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા આપણે આ પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યું વિદ્યાર્થી દોસ્તો અને અહીંયા બી. જો તો ચાલુ વર્તમાન કાળનું વિધાન વાક્ય અનકાર વાક્ય છે. આ હકાર વાક્ય છે. હકાર આ વાક્ય છે એ નકાર અને આ વાક્ય હતું એ ઉલટ પ્રશ્ન. ત્રણ પ્રકારની વાક્ય રચના આપણે જોઈ લીધી અને હવે ત્રીજું છે એ ડબલ વેરિએશન. એ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે ડબલ. તો એ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્યનું હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ. ચાલો પહેલા આપણે શોધી લઈએ કરતા આરંભ કરતા આરંભ ક્રિયાપદ અને આરંભ કર્મ. બધા શબ્દ પદો આપણને મળી ગયા એટલે હવે એ વાક્યનું પેસિવ કરવાનું એકદમ આપણી માટે સહેલું થઈ ગયું. કોઈ કઠિનાઈ આપણી માટે રહેતી નથી. ચાલો રવિ પહેલા પ્રશ્ન સૂચક આપણે મૂકી દઈએ. અહીંયા મૂકી દીધો. હવે આપણે જોઈએ કે સ્ટોન્સ છે એ બહુવચનમાં છે બરાબર. એટલે આપણે પહેલા સ્ટોન્સ મૂકી દઈએ. Why stones are being
થોડીક આપણે ક્ષતિ રહી ગઈ છે. તો પહેલા આપણે અહીંયા થોડીક એક સેજ નમસ્તે આપણે ફરી પાછું કરીએ. y પછી અહીંયા r. હવે ત્યાર પછી આપણે કર્મ મૂકીએ પોઈન્ટ્સ b. ચાલો પછી આ થ્રોનું આપણે થ્રોન ભૂતકૃદક બનાવવાનું છે. થ્રોન બાય યુ. જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યું અને અહીંયા બી. why are points being thrown by you? તો અહીંયા વિદ્યાર્થી દોસ્તો 1 2 3 અને 4 એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના વાક્યો હતા. હવે અહીંયા 1 2 અને 3 વાક્યો જે તમારી પાસે છે એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ના વાક્યો છે. ચાલુ ભૂતકાળના વાક્યો છે. એટલે ચાલુ ભૂતકાળના વાક્યો હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ એટલે તમને સમજણ પડે. ચાલો પહેલા જોઈએ લઈએ કરતા હાલનું કરતા હાલનું ક્રિયાપદ અને આ રહ્યું કર્મ. ત્રણેય શબ્દપદો મળી ગયા એટલે વિદ્યાર્થી દોસ્તો પેસિવમાં ફેરવાનું હવે એકદમ જ આપણા માટે સહેલું થઈ ગયું. ચાલો આપણે પેસિવમાં ફેરવીએ. પહેલા કર્મને આપણે લઈ ગયા વોઝ, કારણ કે ડોગ એક વચનમાં છે. વોઝ બીંગ, બીટનું આપણે ભૂતકૃત મૂકીએ બીટન બાય him. ચાલો વિદ્યાર્થી દોસ્તો જોઈ લઈએ એકવાર. અહીંયા બી મૂકવાનું, અહીંયા ક્રિયાપદનું ભૂતકૃત આપણે છેલ્લા બે વાક્યો નીચે બેસીને લખું છું જેથી કરીને તમને સરખા દેખાય. He was not writing this poem. ચાલો અહીંયા મળી ગયો આપણને કર્મ, અહીંયા ક્રિયાપદ અને અહીંયા કર્તા. બધા શબ્દો આપણને મળી ગયા. હવે આપણે એનું વાક્ય બનાવીએ. This poem was not being તો અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી દોસ્તો બી અને અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ અને છેલ્લું વાક્ય હવે આપણી પાસે છે એ છે કે why were they not cleaning the room. એ ચાલુ ભૂતકાળનો પ્રશ્નાર્થ ડબલ પ્રશ્નાર્થ આપણે કરીએ. પેલા પ્રશ્ન સૂચક શબ્દ આપણે મૂકી દઈએ. ચાલો હવે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીએ. તો the road છે બરાબર,
નોટ જો નકાર પણ છે સાહેબ, નકાર પણ આપણે ફેરવવાનું ને, નકાર જ રાખવાનું. નોટ બી, not being clean, by them. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારા માટે મેં ચાલુ કાળના, ચાલુ ભૂતકાળના અને ચાલુ વર્તમાન કાળના કેટલાક વાક્યો અહીંયા મેં તમારી પાસે મૂક્યા છે. એ વાક્યોનો તમે અભ્યાસ કરજો એટલે મને લાગે છે કે એ વાક્યોને પણ તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકશો. નિરાંતે બેસીને સમજી લેશો એટલે બહુ ચોખ્ખું જ છે, એમાં કંઈ મૂંઝાવા જેવી કોઈ વાત છે ને. એટલે તમે નિરાંતે બેસીને એને સમજી લેજો અને પછી પણ જો તમને એવું લાગે કે આને સમજવામાં કંઈ તકલીફ પડી, મને કંઈક ન સમજાયું, તો હંમેશા મેં તમને કહેલું છે કે તમારે મને ફોન કરવાની છૂટી છે. એટલે તમે મને ફોન કરી અને પૂછી લેજો. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના વાક્યોની સમજ પેસિવ વોઇસમાં કરતી વખતે કેવી રીતે કરવી એની કરી લઈએ. હવે પછી આપણે પૂર્ણ કાળના વાક્યો હવે પછીના વિડીયોમાં આપણે શીખીશું. અહીંયા વિદ્યાર્થી દોસ્તો આપણે અટકીએ છીએ. તમારા માટે એક નાની એવી એક્સરસાઇઝ નીચે મૂકું છું. એ પરિચ્છેદને તમે પેસિવ વોઇસમાં ફેરવી નાખજો અને ઝડપથી તરત જ પેસિવ વોઇસમાં ફેરવીને ગ્રુપમાં મૂકી દેજો. આભાર વિદ્યાર્થી દોસ્તો.